નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર બાલુભાઈ જાડેજા અને જમાવટ ગુજરાતની ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે 3 તારીખથી કરી અને 15 તારીખ સુધીનું હવામાન કેવું રહેશે તેની માહિતી સંપૂર્ણ રીતે આપણે આ વિડીયોમાં આપવાના છીએ. તાપમાન કેવું રહેશે, ઠંડી કેવી રહેશે, માવઠાની શક્યતાઓ છે કે નહીં, ટોટલ વસ્તુ આપણે આ વિડીયોમાં આપવાના છીએ. ઝાકળ સાથે ક્યારે આવશે તે પણ જરૂરથી આપણે જણાવીશું, તો વિડીયો પૂરો જોજો. જે પણ નવા મિત્રો જોડાઓ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી ઓન કરી લેજો. વધારેમાં વધારે વિડીયોને શેર કરજો જેથી બીજા લોકો સુધીને માહિતી પહોંચી જાય. તો આપણે 2 તારીખનું જે રીતે માવઠાનું કહ્યું હતું એ રીતે માવઠું આપણે 2 તારીખે જોવા મળ્યું. સૌરાષ્ટ્રના આપણે સૂત્રપાડા હોય, કોડીનાર હોય, આ 2 તાલુકા એવા હતા જ્યાં માવઠું છે એમાં થોડીક વધારે નુકસાની પણ જોવા મળી છે. અને આ 2 તાલુકા છે એ સોમનાથ જિલ્લાના તાલુકાઓ છે. તો આપણે ગીર ગઢડાની આજુબાજુ પણ થોડા ઘણા છાંટા છૂટી અને માવઠું જોવા મળ્યું હતું. તો આ વિસ્તારોમાં થોડુંક નુકસાન થવા મળ્યું. અમુક જગ્યાએ ઘઉંના પાકમાં પણ નુકસાન થયું છે, ચણાના પાકમાં પણ નુકસાન થયું છે. બાકી આપણે આજે ક્યાંય માવઠાની ક્યાંય જોવા મળ્યું નથી. માવઠાની કોઈ આજે શક્યતાઓ પણ બિલકુલ નથી. તો આવનારો દિવસોમાં હવામાન કેવું રહેશે તેની વાત કરીએ તો જે રીતે આપણે ઠંડીની વાત કરી રહ્યા હતા, તો આ વર્ષે એવું બન્યું છે પહેલીવાર કે બરફ વરસાદ હિમાલય ઉપર, જમ્મુ કાશ્મીર, શિમલા અને રાજસ્થાન કરા પડ્યા હોય, મદ્રાસમાં કરા પડ્યા હોય. સાથે આપણે વાત કરીએ તો પંજાબ છે, હરિયાણા છે, અહીંયા પણ કરા વરસાદના પડ્યા હોય અને છતાં પણ આપણે ઠંડી ન પડે. આ એવો પહેલો વર્ષ હશે જ્યાં ઠંડી જોવા મળી રહી નથી. તો આવનારા દિવસોમાં આપણે દિવસનું તાપમાન છે એ હજુ પણ ઊંચું રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ઠંડી છે એ નોર્મલ જોવા મળે, એટલે કે શરૂઆતમાં આપણે શિયાળાની ઠંડી જોવા મળતી હોય છે એવી ઠંડી નોર્મલ જોવા મળે એવું લાગી રહ્યું છે. બહુ ભારે ઠંડીનો જે આપણે એવો એક અંદાજિત આપણું હતું કે ભારે ઠંડીનો કદાચ એક છેલ્લો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી હતી, પરંતુ હાલ કોઈ એવી શક્યતાઓ દેખાઈ રહી નથી કે ઠંડી આપણે આવે, કેમ કે આપણે પૂર્વ અને ઉત્તરના પવનો જ કપાઈ રહ્યા છે, પૂરા આવતા જ નથી. તો આજે ઘણી જગ્યાએ નોર્મલ પવનો પણ જોવા મળ્યા, પણ છતાંય દિવસ દરમિયાન તાપમાન છે એ 30 ડિગ્રી સુધી જોવા મળ્યું, ક્યાંક ક્યાંક તો 31 ડિગ્રી સુધી જોવા મળ્યું. પણ દિવસે ઠંડીનો માહોલ નહોતો, પણ રાત્રે થોડી ઘણી ઠંડી જોવા મળશે. આ હવામાન છે એ દિવસનું તાપમાન છે 32 ડિગ્રી સુધી જઈ શકે છે તારીખ આપણે 8 સુધી. અને રાતનું જે મિનિમમ તાપમાન છે, લઘુત્તમ તાપમાન, એ લગભગ 17થી કરીને 21 ડિગ્રીની વચ્ચે રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. એટલે કે ભારે જે ઠંડીની વાત આપણે કરી રહ્યા હતા એ ઠંડી હાલ પડવાની નથી. હવે આના પછી 8-9 તારીખ પછી આપણે ઝાકળ પણ આવી શકે છે, તાપમાન થોડુંક નીચું પણ જઈ શકે છે. એટલે કે દિવસનું તાપમાન છે 29-28 ડિગ્રી સુધી જાય તેવી શક્યતાઓ છે. અને લઘુત્તમ તાપમાન છે એ 15 ડિગ્રીથી 16 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતાઓ છે. એટલે કે એ લગભગ 8થી કરીને 11 તારીખ સુધી આ હવામાન રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ 3થી કરી અને આપણે 8 તારીખ સુધીમાં ક્યાંય માવઠાની શક્યતાઓ નથી. તાપમાન ઠંડીની વાત આપણે કરી દીધી. સાથે આપણે 8થી કરી અને 11 તારીખ 12 તારીખની વાત કરી તો એમાં પણ માવઠાની શક્યતાઓ નથી. ઠંડી થોડી ઘણી જોવા મળી શકે છે અને પ્લસમાં ઝાકળ પણ આવી શકે છે. 8 તારીખથી શરૂઆત થઈ શકે છે ઝાકળની, છૂટાછવાયા વિસ્તારોમાં ઝાકળ પણ જોવા મળી શકશે. હવે આપણે 11 તારીખથી કરીને 15 તારીખની વાત કરી તો એમાં ફરી પાછું એકવાર તાપમાન છે એ 30થી કરીને 32 ડિગ્રી સુધી જાય તેવી શક્યતાઓ છે. એટલે કે તાપમાન ઊંચું જાય તેવી શક્યતાઓ છે. તો ઓલ ઓવર જોઈએ તો આ રીતનું 3 તારીખથી કરીને 15 તારીખનું હવામાન રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. હવે વાત આપણે એના પછી આપણે વાત કરીએ તો એના પછી આગળના વિડીયોમાં વાત કરીશું. પણ હાલ અત્યારે જે રીતે જોઈએ તો હાલ હવે કોઈ માવઠાની 15 તારીખ સુધીની શક્યતાઓ નથી. માવઠાની આપણે વાત કરીશું તો 15 અને 16 તારીખે વચ્ચે ક્યાંક કદાચ ગુજરાતની અંદર એકાદા વિસ્તારમાં કદાચ છાંટાછૂટી થઈ શકે છે. તો ઓલ ઓવર જોઈએ આ રીતનું હવામાન જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો. સાથે સાથે નવા મિત્રો જોડાઓ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક ખેડૂત ભાઈઓને જય માતાજી, વંદે માતરમ, જય ભારત, જય જવાન, જય કિસાન.